નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ લોકસભાની વાત કરીએ તો તે મતદાન ક્ષેત્રની અંદર મતદાન દરમિયાન થયેલી ગડબડીને ઉજાગર કરતા જે ન્યૂઝ ઇનસાઇડ છે તે તમામ મીડિયા અહેવાલની જોરદાર અસર પણ પડી છે। સાથે સાથે હું એ જણાવવા માંગીશ કે લોકસભા અંતર્ગત આવતા જે સંતરામપુરના પથરામપુરના જે ગામના બૂથ નંબર 220 ઉપર ફરીથી મતદાન કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કરવા માટે। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ બાબોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે। 220 નંબરના બૂથ ઉપર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે। એ બૂથ ઉપરના તમામ મતદારો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ફરીથી મતદાન કરશે। આ મુદ્દે આપણે જાણીશું કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું શું કહેવું છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન દાહોદ લોકસભા ક્ષેત્રના મહીસાગર જે જિલ્લો છે એના સંતરામપુર જે લોકસભા ક્ષેત્ર દાહોદ લાગે છે તેના પ્રથમપુરા ગામ ખાતે એના પોલિંગ બૂથમાં ભાજપાના નેતાના પુત્રએ દાદાગીરી ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું, મતદાન કરાવ્યું, જે મતદારો સાચા હતા એને મતદાનથી દૂર કર્યા, ડર ભય પેદા કર્યો। અને આ એકમાત્ર બૂથ પૂરતું નથી, આવું અનેક બૂથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા। ગોઠીપ સીટ જે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાકધમકીથી મતદારોને મતદાન કરતા અટકાવી અને ભાજપાએ ત્યાં કબજો કરીને ગેરરીતિ આચરી છે। અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડે બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે, એને હું આવકારું છું। પણ સાથે સાથે ભારતીય ચૂંટણી પંચને ફરીથી વિનંતી કરું છું કે તમારી બધાની ફરજ બને છે। રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાએ પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે, વહીવટી તંત્રનો દુરુપયોગ કર્યો છે, અસામાજિક તત્વોએ બૂથોને કબજે કરીને ગેરરીતિને ગોલમાલ કરી છે। અને આ દાહોદ જ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બૂથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે। આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક સંજ્ઞાન લે। આવી જ રીતે ગોંડલના મતક્ષેત્રની અંદર પણ સરપંચ દ્વારા મતદાન કરવામાં, બાલાસિનોરની અંદર જે રીતે બૂથની અંદર ગેરરીતિ આચરવામાં આવી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પણ મોટા પાયે ગેરરીતિને ગોલમાલ કરવામાં આવી છે। આ તમામ બાબતોની અમે લેખિતમાં ફરિયાદ કરી છે। હજી સુધી ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી લીધી નથી। ત્યારે જે રીતે મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા બૂથ માટે જે બધી વાત ચૂંટણી પંચે ધ્યાને લઈને રીપોલિંગ આપ્યું છે, એવી જ રીતે બીજી જ્યાં જ્યાં ગેરરીતિને ગોલમાલ થયો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો જ લોકતંત્ર બચશે અને લોકતંત્ર બચશે તો જ દેશ બચશે। ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે તેમને પારદર્શક રીતે ચૂંટણી વ્યવસ્થા ગોઠવવી, ડર અને ભય વિના મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। પણ અનેક જગ્યાએ સરકારી તંત્રએ પોતાના વગનો દુરુપયોગ કર્યો છે, પોલીસ તંત્રએ દાદાગીરી કરી છે। અનેક જગ્યાએ પોલીસ તંત્રના કર્મચારીઓએ પણ સરકારને લાભાર્થી હોય તે રીતે કામ કર્યું છે। તેવા સંજોગોમાં ભારતીય ચૂંટણી પંચે આવા કર્મચારીઓ ઉપર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ।